ધ્યાન આપજો. આ જરૂર શું છે સત્સંગની, ભજનની, હરિહરની? આ બધી શું કામ? આ ભાગવત બેહાડી કેટલા લાખ રૂપિયા બગાડ્યા છે, તો શું જરૂર છે એવું કરવાની? એમને ભાગવત ન થાય. આ સત્સંગ કરી છે આપણે, હરિહર પૂનમ બીજ કરી છે, શું કામ? શું એની પાછળનો ઉદ્દેશ શું છે? શું કામ આ બધું કરવા પાછળનો ઉદ્દેશ શું? કોઈ પણ સંત મહાપુરુષ હરિહર કરાવે, ચાહે જયંતિભાઈ હોય કે માધુ બાપા હોય કે પછી મોરારી બાપુ હોય કે રવિશંકર મહારાજ હોય કે પછી કોઈ પણ સંત હોય, મહાપુરુષ હોય, એ ભજન સત્સંગને હરિહર કરાવે, શું કામ? એની પાછળનો ઉદ્દેશ શું છે? શું એમ? શું કામ આવું કરે? શું લેવાનું છે? શું કામ કરે છે? શું કામ આ બધી જરૂર શું છે? આ બધું કરવા પાછળ આનાથી શું થાય? એમ કાંઈ થાય કે ગાંડા થઈ ગયા છે? આ લોકો બધા ગાંડા છે એટલે આ કરે છે? ગાડરીઓ પ્રવાહ છે કે આ પૂનમને બીજ ધંધો કરવો, આ પૂનમ બીજ કરિયર કરાવવાનું શું જરૂર છે? ન કરાવે ચાને મને બે ઘરે જઈને હોઈ જાય ન હાલે? તમને ચા ન પાઈને એમને તમને રવાના કરી દે તો ન હાલે? સત્સંગ જ કરવાનો. સત્સંગ કરીને ઘરે વહી જાઓ. પાણી પાવાની જરૂર શું છે? શું છે આ બધું વિગતનું કામ? આ જરૂરી છે? પેલા નક્કી કરો. આ જરૂરી છે કે ખેલ છે? કે આમાં કાંઈ ફાયદો થાય? ફાયદો એટલે આત્મકલ્યાણ થાય કાંઈ? કે વાર્તા છે? મારે જન્મદિવસ એટલે કાંઈ લેવા દેવા નથી, પણ તોય મેં પ્રસાદ ગોઠવી જ દીધો. આપણે હરિહર મસાલા ઢોસા, ઇડલી સંભાર અને મેંદુવડા જે થાય ગમે એ થાય. અને સંતવાણી હવાર સુધી મારે કરવું હોય. હું કામ કરવું હોય ભાઈ? જન્મદિવસ એટલે કાંઈ લેવા દેવા નથી. મારે 1% લેવા દેવા નથી. મારે તો એ બાને ભજન, સત્સંગ, હરિહર 3 વસ્તુ થાય ને, મને એમાં રસ છે. તો કે કાં ગાંડો થઈ ગયો? ગાંડો છે એટલે આ કરે છે? આમાં મને તો કાંઈક નાણાકીય કાંઈ ફાયદો નહીં થઈ જાય? હાલો કાંઈ ચિંતા કરવામાં બાપુ તમારે કેટલો ખર્ચો થાય? તો કે 10,000નો, 25,000નો. તમે વિચાર કરો, હું તમને 50,000 આપીશ, એવું કોઈ કેમ છે નહીં, અને એવી જરૂર નથી મારે. તો આ કરવા પાછળનો ઉદ્દેશ શું? શું કામ આ બધું? કાંઈ ગાંડા થઈ ગયા એટલે કરે છે આ બધા? આવું કામ કરે છે બધા? કોઈ પણ સંત મહાપુરુષ જોઈ ગયો એ 3 વસ્તુ હોય એની પાસે મેઇન. એક ભજન, એક સત્સંગ, એક પ્રભુ નામ અને હરિહર. શું કામ આ લોકો આવું બધું કરે? આ લોકોને મારી શું જરૂર છે? હું તો હવે ભિખારી માણસ હું, ગરીબ માણસ હું, કાંઈ નથી મારી પાસે. આમ જોયું મારી પાસે કાંઈ નથી. લોકોને ખબર છે કે આની પાસે કાંઈ નથી, તો હું કામ કેળાવે છે આવું બધું કરવાનું? શું જરૂર છે? એની મેળ કરી દઈએ, ખાઈ પી મોજ ન કરે. શું જરૂર છે મને કેળવવાની? ખર્ચા કરવા, કેટલા ખર્ચા થાય? ઢોલ નગારા, આખા ગામ જમાડવા, આચવવા ને બધાને. શું જરૂર છે એવું કરવાની? કંઈ ફાયદો થતો હશે? ફાયદા હાટું કરે છે? આ પ્રતિભાબેન 7 દી ભાગવત કરી, નાચતી હતી અહીંયા, મોજ કરી. એને પોતાની મોજ થઈ ગઈ. દુનિયાને થવું થાય. જેને ખાવા હોય ખાવા આવે, જેને ભજન હાટવું હોય ભજન હાટવું આવે, જેને અગાવાલા હાટવું આવવું હોય અગાવાલા હાટે, જેને જી ગમતું હોય એ બધાએ કર્યું. હવની પોતાની મોજ. તમે શું કામ? પહેલાં તમારું ધ્યાન ક્યાં છે? પહેલાં નથી. તમે શું કામ આવો છો? તમારું ધ્યાન પ્રથમ છે. તમારું ધ્યાન ગમે રમત તો ગમે થાય, રમત તો ફર્યા કરશે. આ સંસાર છે એ પરિવર્તનશીલ છે, બધું ફર્યા જ કરશે. તમે કબૂલ કરશો તોય ફરશે, કબૂલ નહીં કરો તોય ફરશે. હવે એમાંથી વિચાર તો કરો, કૃષ્ણ પૂર્ણ સ્થિતિએ કેમ પહોંચ્યો છે? બધું તો પરિવર્તનશીલ છે, ખેલ છે.
એક સપનાનો ખેલ છે. આપણે દાખલા તરીકે કહી તો સપનાના ખેલમાં ભજન સત્સંગ કરવાની જરૂર શું છે? સપનાના ખેલમાં ધ્યાન કરવાની જરૂર શું છે? સપનાના ખેલમાં કીર્તન કરવાની જરૂર શું છે? એટલે ખાવા તો મળી જાય છે, મકાન મળી જાય છે, નોકરી મળી જાય છે, પૈસા મળી જાય છે, જમીન બધું મળી જાય છે. તો સપનાનો જ ખેલ છે તો ભજન કરવાની જરૂર શું છે? ખાઈ પીને મોજ જ કરવાના? પણ ના, એવું નથી. તો કાંઈક છે, કુછ તો હે. તમે માનો કે ન માનો, તમે લોકો આવો છો ને, હું તમને ફોન કરું છું ને, તમે આવો છો ને, તમને જે થવું હોય થાય, મને ફાયદો થાય છે. બાપભાઈ આવે એટલે મને ફાયદો થાય, ભૂપેનભાઈ આવે એટલે મને ફાયદો થાય, આ માળી આવે એટલે ફાયદો થાય, ઓલી દીકરી આવે એટલે ફાયદો થાય, અનિભાઈ આવે એટલે ફાયદો થાય, જયંતિભાઈ આવે એટલે ફાયદો થાય, જયંતિભાઈ આવે એટલે ફાયદો થાય, ગોરધનભાઈ આવે એટલે ફાયદો થાય, વિનુભાઈ આવે એટલે મને ફાયદો થાય. હું તમને 5 મિનિટ ટાઈમ આપું. 5 મિનિટ તો નહીં આપું, એટલી બધી નહીં. હું તમને 1 કે 2 મિનિટ આપું. કોઈ કાંઈ બોલવું હોય તો બોલ. હું આ ઘડિયાળમાં જોઉં છું, ક્રિષ્ના સિવાય. 1 મિનિટ હો. હવે 2 મિનિટ સુધી મૌન રહીશ. પછી તમારે બોલવાનું જે બોલવું એટલે હું બોલીશ.